જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તસવીરમાં દેખાતી આ વ્યક્તિ છોટાઉદેપુર જિલ્લામાં જાણીતો ચહેરો છે. જી હા, મનહર પરમાર. મૂળ કવાંટ તાલુકાના અને છોટાઉદેપુરની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને કવાંટ તાલુકાના ગોઝારિયા ખાતે આવેલ એકલવ્ય મોડેલ શાળામાં અગાઉ આચાર્ય અને હાલ શિક્ષક તરીકે ફરજ બજાવતા મનહરભાઈ પરમારનું ગઈકાલે સાંજે એક માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. રાજપીપળાથી પરત આવી રહ્યા હતા ત્યારે લગભગ સાંજના 8 વાગ્યાના અરસામાં તિલકવાડા તાલુકાના ગેગડિયા ચોકડી પાસે તેમની કિયા સેલ્ટોસ કાર સામેથી આવતી એક ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં મનહરભાઈ એકલા જતા ધડાકાભેર સામે અથડામણને લઈ કારના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો અને કારને ડ્રાઈવ કરી રહેલ મનહરભાઈ તેમની સીટ ઉપર ફસાયા હતા અને તેમને અતિ ગંભીર ઈજાઓ પહોંચી હતી. યેનકેન પ્રકારે તેમને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 108માં હોસ્પિટલ લઈ જવાતા હતા. દરમિયાન ડભોઈ પહોંચે તે પૂર્વે તેમનું અવસાન થયું હતું. તેમના પાર્થિવ દેહને તેમના વતન કરજવાંટ ખાતે લઈ જવાયો હતો, જ્યાં આજે સવારે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. શિક્ષણ જગતની સાથે પોતાના વણકર સમાજના એક સામાજિક યુવા આગેવાન તરીકે સમાજના ઉત્થાન માટેના કામોમાં તેઓ હરહંમેશ આગળ રહેતા હતા. પોતાના સરળ અને મિલનસાર સ્વભાવની સાથે વિદ્યાર્થીઓ સાથેના આત્મીય લગાવને લઈ જે શાળામાં તે ફરજ બજાવતા હતા એ શાળાના બાળકોના દિલમાં પણ તે વસેલા છે. તાજેતરમાં તેમના સાંસારિક જીવનની તેમણે 15મી વર્ષગાંઠ ઉજવી હતી. મનહરભાઈના અકાળે થયેલ આકસ્મિક અવસાનને લઈ તેમના સંતાનમાં નાનકડી દીકરી અને દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મનહરભાઈના અવસાનને લઈ ન માત્ર પરિવારમાં પણ ગુરુકૃપા સોસાયટીમાં, વણકર સમાજમાં અને શિક્ષક અને વિદ્યાર્થી આલમમાં અને તેમના મિત્ર વર્તુળમાં આઘાતની લાગણી પ્રસરી છે. ઈશ્વર પરિવારજનોને આ અકલ્પનીય દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે અને સદગતની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.